તો જય માતાજી બધાને। તો આજે આપણે આવ્યા છીએ અમારા ગામની અંદર જે મેલડીમાનું મંદિર છે ત્યાં આપણે આવ્યા છીએ દર્શન કરવા। તો હું તમને પણ આજે મેલડીમાના દર્શન કરાવીશ મિત્રો। તો ચાલો આપણે જો આ વાડી છે, આ વાડીની અંદર મંદિર છે મિત્રો। તો જો આ છે માં મેલડીમાનું મંદિર। કપુભાઈ આપણી પહેલાં આવીને પૂકી ગયા છે। આપણે મેલડીમાના ત્યાં દર્શન કર્યા, આરતી કરી અને મિત્રો આપણે નાળિયેર વધેરું। અને મિત્રો આજે ખુશીનો દિવસ છે કે મિત્રો આપણા 500 સબસ્ક્રાઈબર અત્યારે પૂરા થયા છે। અને મિત્રો 500 સબસ્ક્રાઈબર આપણે મા મેલડીની કૃપાથી અને મિત્રો ભોળાનાથની કૃપાથી આપણે પૂરા થયા છે મિત્રો। તો મિત્રો આપણે 500 સબસ્ક્રાઈબર જેમ થયા છે તેમ મિત્રો 5000 ને 5 લાખ સુધી પહોંચે તેવી મા મેલડીમાં આશા રાખું છું મિત્રો। તો તમે દર્શન કર્યા મા મેલડીના અને આપણે જોઈએ મંદિરની આસપાસ જે વાડી છે ત્યાં આપણે જોઈએ જો અહીંયા કેટલી મજા છે અને કેટલો મીઠો પવન ઉડે છે અહીંયા। અને જો જોરદાર અત્યારે પવન ઉડે છે મિત્રો। આખા ગામમાં ગરમી પડે છે અત્યારે અને અમે મંદિરે આવ્યા એટલે મિત્રો અહીંયા આમ ઠંડક પ્રસરી ગઈ છે। આમ એટલો જોરદાર પવન ઉડે છે। તો કેમ છે કપુભાઈ, કેટલીક તમને આમ કેવી શ્રદ્ધા છે તમને મેલડીમાં ઉપર? તો માટે એની ઉપર ઘણી શ્રદ્ધા છે। આમ તમે જુઓ ખાલી રસ્તે હતા તો એટલી ગરમી થતી, આવે માના મંદિરે આવ્યા તો એટલો પવન ઉડે ને આમ તમે જુઓ અત્યારે કાંઈ એવું નથી, ગરમી જ નથી લાગતી। આમ જુઓ ખાલી। અને કપુભાઈ આપણા 500 સબસ્ક્રાઈબર થયા તો મિત્રો તમને કેમ લાગે છે કે આપણા 5000 5 લાખ સુધી પહોંચી જશે? હા, જો સાથ સહકાર બધા આપે તો વધી જાય આગળ। આપણે અત્યારે ધીમે ધીમે હાલે છે, માતાજીની કૃપા છે તો ધીમે ધીમે ચાલે। તો કપુભાઈ એમ કહે છે કે તમારા બધાની સાથ સહકારની મિત્રો જરૂર છે। તો જેમ બની એમ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો, જેથી બની અમારી ચેનલ આગળ વધી શકે તમારા સાથ સહકારથી। તો મિત્રો કપુભાઈ કહે છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। અને મિત્રો મેલડીમાની કૃપા અમારા પર છે તે તમારા પર બની રહે તે માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો બધાને જય મેલડીમાં। જય માતાજી।